ગુડ મોર્નિંગ ગાઈઝ. આજે અમે લોકો આવ્યા છીએ બાંદ્રા. લાસ્ટ ડે છે આજે અમારી ટ્રીપનો. આજે અમારી રાતની ટ્રેન છે. સો વી થોટ કે આજે લાસ્ટ ડે છે તો બાંદ્રા જઈએ, બાકી તો બધું કવર થઈ ગયું હતું. એન્ડ સ્પેશિયલી જીઓ વર્લ્ડ ડ્રાઈવ પણ જોવાની ઈચ્છા હતી. સો હું બતાવતી રહીશ આગળ કેવું છે. ડેકોરેશન બહુ ફાઇન કર્યું છે. મૂવિંગ રોબોટ, આ રોબોટ છે મૂવિંગ. કેવું લાગે છે અહીંયા? અલગ દુનિયા છે. એસ્થેટિક કેફે છે અહીંયા તો. બહાર નીકળતા ટેસ્લાનો શોરૂમ. અંદર તો નથી જાઉં, પણ બહારથી તો હું ગાડી જોઈ લઉં. મસ્ત છે. જીઓ વર્લ્ડ સેન્ટર, પણ અમે છે ને ફર્સ્ટલી ભૂલથી જીઓ વર્લ્ડ ડ્રાઈવ આવ્યા. એ સારું હતું. હવે અમે લોકો ત્યાંથી આગળ થોડા આવ્યા જીઓ વર્લ્ડ સેન્ટરમાં, અને હવે અમે લોકો ઇન્ફિનિટી રૂમ એક્સપ્લોર કરીએ છીએ. અંદર બધું બતાવીશ કેવું છે કેવું. પાછળ આ લેડી છે, 96 યર્સ ઓલ્ડ. આના બધા હેલ્યુસિનેશન્સ થતા એવી એક સ્ટોરી છે. સો આવું બધું બનાવ્યું એને. અને આવું આપણે ઇન્ડિયામાં એક જ છે અહીંયા NMACCમાં.
અમે લોકો જીઓ વર્લ્ડ સેન્ટરથી આવી ગયા. હવે બસ લંચ કરશું, પણ લંચ કરવા પહેલાં એક અહીંયા બેન્દ્રા વેસ્ટમાં અમારે આવું હતું ડિઝર્ટ ટ્રાય કરવા માટે સ્પેશિયલ જેન્ટલી. અમે લોકો ત્યાં આવ્યા. નટેલા સ્ટ્રોબેરી ચીઝ કેક ઓર્ડર કરી છે. વિલ ટ્રાય કે કેવી છે. Too good. ચલો જાઓ છો. અમે લોકો જેન્ટલી જઈએ અને ડાયરેક્ટ અમે આવી ગયા ભુલેશ્વર માર્કેટ. અહીંયા કે તારા ભગતચંદ કરીને એક બહુ ફેમસ છે, જ્યાં નોર્થ ઇન્ડિયન ફૂડ જ મળે છે. ઘણી જૂની બ્રાન્ચ છે. તો અમે લોકો અહીંયા આવી ગયા જમવા. આજે લાસ્ટ ડેમાં ટાઈમ મળ્યો, ચર્ચગેટ પાસે હતા તો અમે અહીંયા આવી ગયા. આ બહુ ફેમસ છે માર્કેટ અને એટલી ભીડવાળી. કરી દો સર. આ ફર્સ્ટ ક્લાસ છે. કોઈને લાગે છે આ ફર્સ્ટ ક્લાસ છે? पच्चा स्टेशन बोरीवली आहे. છેલ્લી વાર લોકલ ટ્રેનમાં અમે લોકો બોરીવલી ઉતરી ગયા. હવે બસ કલાક પછી ટ્રેનમાં ચડશું ને સીધા અમદાવાદ. કે તારા ભગતચંદનું જમવાનું છે ને સારું હતું. એ લોકોની ઘણી બધી બ્રાન્ચ છે અહીંયા મુંબઈમાં. તો પપ્પાએ બહુ સાંભળ્યું હતું કે ત્યાં જઈએ જમવા, એમ જવું છે એમ કરીને. તમે લોકો ત્યાં ગયા હતા. એની સ્પેશિયલ દાળ તડકા અને બટર રોટી જ ખાવાનું. તો અમે લોકો એ ખાધું, સરસ હતું. જમીને ફટાફટ નીકળી ગયા છે. ભાગ્યા છે ભુલેશ્વરથી, ટ્રેન પકડાઈ જાત. નકર તો 7 વાગી જાત તમને બોરીવલી જાવતા. બસ આ છેલ્લો દી હતો. નેક્સ્ટ ટાઈમ મુંબઈ આવલા હે નહીં. નકરો ટ્રાફિક ના હોર્ન નો જવા છે. હવે બસ અમે લોકો રૂમેથી ફટાફટ સામાન લઈને આવી જશું ને પછી બાય મુંબઈ. અન્ટિલ નેક્સ્ટ ટાઈમ. બહુ થાકી ગયા ભાઈ. મુંબઈની તો લાઈફ છે કાંઈ હાર્ડ. ફાસ્ટ. આ વ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું. બાય. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બધા વ્લોગ જોજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય.